चलो હવે કોયડો 1.13 આપણે ચેક કરી લઈએ બરાબર। જો આ રકમ શું છે, રકમ આપણને કહે છે 1.06 ગ્રામ પર ml ઘનતા ધરાવતા 0.6 ml એસિટિક એસિડને 1 લિટર પાણીમાં ઓગાળવામાં આવ્યો છે, ત્યારે ઠાર બિંદુ O9 કેટલું બતાવે છે 0.0205 અંશ સેલ્સિયસ અવલોકિત કરવામાં આવ્યું છે, મતલબ ડેલ્ટા ટીએફ લખીને આપી દે છે આપણને। તો કે જે વોન્ટ ઓફ અવયવ અને એસિડનું વિયોજન અચળાંક શોધો, એટલે કે આઈ શોધવાનો છે ને કે શોધવાનો છે। હવે મને બતાવો કે શોધવું હોય તો શું કરવું પડે, બોલો કે ઇઝ ઇક્વલ ટુ શું છે, સૂત્ર સી આલ્ફા સ્ક્વેર છે બરાબર, અને 1 માઇનસ આલ્ફા લખો તો એ ચાલે, સી આલ્ફા સ્ક્વેર અપોન 1 માઇનસ આલ્ફા। યસ, તો કે શોધવા માટે આપણી પાસે શું હોવું જોઈએ, તો સાહેબ મોલાલિટી હોવી જોઈએ, સાંદ્રતા હોવી જોઈએ, અને બીજું શું હોવું જોઈએ, વિયોજન અંશ આલ્ફા હોવું જોઈએ। બોલો આલ્ફા શોધવા માટે શું કરીશું, 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ એન કરી દઈશું તો આપણને આલ્ફા મળી જશે બરાબર, મોલાલિટીથી શોધી લઈશું। હવે વાત એ છે કે સાહેબ આલ્ફા શોધવા માટે આપણને શું ખબર હોવી જોઈએ, એન। હવે એન એટલે એસિટિક એસિડ, એસિટિક એસિડ માટે બોલો નંબર ઓફ પાર્ટિકલ કેટલા રહેશે, 2 રહેશે, CH3CW માઇનસ અને H પ્લસ, પણ આઈ સાહેબ આઈ લાવવું પડશે બરાબર। હવે આઈ લાવવા માટે આપણે કોનો ઉપયોગ કરીશું, તો જો ડેલ્ટા ટીએફ લખીને આપેલો છે એને, તો ડેલ્ટા ટીએફનો ઉપયોગ કરીને આપણે આઈ શોધી લઈશું, આઈ શોધીને આના અંદર મૂકીશું એટલે આલ્ફા મળી જાય, આલ્ફા ત્યાં મૂકીશું એટલે કે મળી જાય, એટલે પૂરું થઈ ગયું આપણું। ચલો સમજી ગયા, યસ। તો પહેલા આપણે સાંદ્રતા તો કાઢી લઈએ, મોલાલિટી, યસ। તો ચલો મોલાલિટી કાઢવા જઈએ, બોલો મોલાલિટી ઇક્વલ ટુ સૂત્ર શું છે, W2 અપોન બોલો M2 મલ્ટીપ્લાય W1 છે। ચાલો W2 એટલે કે દ્રાવ્યનું વજન। હવે જો અહીંયા એસિટિક એસિડ જે છે ને એનું વજન જે છે એ આપણને કેટલું લખીને આપે છે, તો 0.6 ml લખીને આપે છે, એકચ્યુઅલી વજન લખીને નથી આપતો, પણ આપણને સાથે ઘનતા લખીને આપી દીધી છે। તો બોલો શું કરીશું, બોલો કદ મલ્ટીપ્લાય ઘનતા કરીશું એટલે વજન થઈ જાય, કારણ કે આપણને ખબર જ છે કે ભાઈ ઘનતા બરાબર શું થાય છે, દળ ભાગ્યા કદ થાય છે। તો મને બતાવો દળ બરાબર શું થઈ જશે, બોલો ઘનતા ગુણ્યા કદ થઈ જશે, બોલો થાય કે નહીં, યસ। તો જો કદને આપણે ઘનતા વડે ગુણાકાર કરી દઈએ તો બોલો શું થઈ જશે, દળ થઈ જશે। તો ચલો આપણે દળ શોધવું છે, તો બોલો 1.06 જે છે આપણી ઘનતા છે અને કદ છે 0.6 ml, તો આપણે 0.6 મલ્ટીપ્લાય 1.06 કરી દઈએ તો આ આપણું વજન થઈ ગયું। ચલો બરાબર ને, વજન થઈ ગયું। જો અમે કદને કોના વડે ગુણી નાખ્યું, ઘનતા વડે, તો બોલો શું થઈ જાય, દળ થઈ જાય। તો આ દળ થઈ ગયું મારું ગ્રામમાં। તો દ્રાવ્યનું દળ મૂકવાનું છે, ગ્રામમાં મેં મૂકી દીધું, નીચે નીચે અણુભાર છે, બોલો એસિટિક એસિડનો અણુભાર કેટલો 60, નીચે મૂકી દઈએ, મલ્ટીપ્લાય W1, બોલો કેટલું છે દ્રાવકનું વજન, બોલો 1 લિટર દ્રાવક લેવાનું છે એટલે શું થાય, 1 કિલોગ્રામ થાય બરાબર, 1 લિટર બરાબર 1 કિલોગ્રામ પાણીના અંદર, યસ। તો આપણી પાસે અહીંયા 1 કિલોગ્રામ દ્રાવક આપેલું છે, પાણી આપેલું છે 1 કિલોગ્રામ, બોલો કેટલી આવી મોલાલિટી, 0.0106 મોલ પર કેજી। ચાલો બરાબર, આ મોલાલિટી આવી ગયેલી છે। હવે આપણે આઈ શોધી લઈએ, તો આઈ શોધવા માટે શું કરીશું, ડેલ્ટા ટીએફ, તો ડેલ્ટા ટીએફ ઇક્વલ ટુ શું થઈ જશે, કેએફ ઇન્ટુ મોલાલિટી ઇન્ટુ આઈ। ચલો આમાંથી આઈને આપણે કરતા બનાવી દઈએ, તો બોલો શું થઈ જાય, ડેલ્ટા ટીએફ અપોન બોલો કેએફ ઇન્ટુ મોલાલિટી। ચલો ડેલ્ટા ટીએફનું મૂલ્ય કેટલું બતાવે છે, બોલો રકમમાં, યસ 0.0205, 0.0205 છે, 0.0205 અંશ સેલ્સિયસમાં આપેલું છે, અંશ સેલ્સિયસ એ જ આપણે કહીશું કેલ્વિન પણ કહી શકાય બરાબર, યસ। તમને ખબર જ છે ડેલ્ટા ટીએફ અંશ સેલ્સિયસમાં આપેલું હોય કે કેલ્વિનમાં મૂલ્ય સરખા જ હોય, તો બોલો શું છે 0.0205 છે। ચલો કેએફ કેટલો છે, તો પાણી જ છે ને, પાણી માટે કેએફ કેટલો આવે 1.86। ચલો મોલાલિટી કેટલી આવેલી છે, સાંદ્રતા 0.0106, 1.039, બેટા આ આવ્યું વોન્ટ ઓફ અવયવ આઈ, અને આમે તમને ખબર છે વિયોજન થાય ને તો વોન્ટ ઓફ અવયવ આઈની કિંમત હંમેશા 1 કરતાં મોટી આવે, તો મેં તમને કહ્યું છે કે એસિડિક એસિડને પાણીમાં નાખીએ તો વિયોજન થાય, અને એસિડિક એસિડને બેન્ઝીનમાં નાખીએ તો સંયોજન થાય, આ ધ્યાન રાખવાનું। તો તમને એમસીક્યુએસ પૂછી નાખે, એસિડિક એસિડને પાણીમાં નાખીએ તો વોન્ટ ઓફ અવયવની કિંમત કેટલી થાય, કે 1 કરતાં મોટી, અને એસિડિક એસિડને બેન્ઝીનમાં નાખવામાં આવે ત્યારે સંયોજન થાય છે, માટે વોન્ટ ઓફ અવયવની કિંમત તમને પૂછે તો શું લખવાનું, 1 કરતાં નાની બરાબર, તો આવા સવાલો કરશે। ચલો આ આઈ આવી ગયું, હવે આપણે આઈને આના અંદર પુટ કરી દઈએ એટલે આપણને શું મળી જશે, આલ્ફા, અને જેવું આલ્ફા મળે એટલે આપણે શું કરી દઈશું, કે શોધી લઈશું। તો ચલો તો આલ્ફા ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ આઈ અપોન 1 માઇનસ એન। ચલો 1 માઇનસ આઈની કિંમત કેટલી છે, 1.039,
अपॉन 1 माइनस एन की किंमत કેટલી છે કોઈ પણ કાર્બોક્સિલિક એસિડ માટે બોલો એની કિંમત કેટલી આવે 2 આવે તમને એસિડિક એસિડ આપેલું છે એટલે કે CH3COH આપેલું છે એટલે કાર્બોક્સિલિક એસિડ છે તેની કિંમત 2 બોલો કેટલું આવશે -0.039 અને નીચે -1 બોલો માઇનસ માઇનસ નીકળી ગયું બોલો 0.039 આ તમારું શું આવી ગયું આલ્ફા આવી ગયું આને કહેવાય વિયોજન અંશ ચલો ડન છે યસ હવે આપણે શું કરીએ બોલો આ વિયોજન અંશ આલ્ફા પરથી શું કાઢી લઈએ કે એ કે ઇઝ ઇક્વલ ટુ ખાલી સી આલ્ફા સ્ક્વેર મૂકો તો એ ચાલે અને 1 માઇનસ આલ્ફા કરીને મૂકો તો એ ચાલે બરાબર આપણે નીટના અંદર તો ખાલી કે ઇઝ ઇક્વલ ટુ સી આલ્ફા સ્ક્વેર કરી નાખવાનું નીટ અને જેઈમાં કારણ કે આપણી પાસે એટલો બધો ટાઈમ હોય નહીં ચાલો કિંમત મૂકી દઈએ તો કે ઇઝ ઇક્વલ ટુ ચાલો સાંદ્રતા એટલે કે મોલાલિટી બોલો મોલાલિટી શામાં છે મોલાલિટી 0.0106 છે તો 0.0106 અને આલ્ફા કેટલું આવ્યું છે 0.039 એનો શું છે સ્ક્વેર એનો શું છે સ્ક્વેર છે અપોન નીચે 1 માઇનસ 0.039 ચાલો મને સાદરૂપ આપીને જવાબ આપી દો બધું જો કે જાતે કરી નાખો ફાઇનલ જવાબ જોઈએ ફાઇનલ જવાબ જોઈએ પહેલા 0.039 નો સ્ક્વેર કરો અને મલ્ટીપ્લાય કરો 0.0106 થી જે વેલ્યુ આવે એને એક જગ્યાએ મૂકી દો પછી 1 માઇનસ 0.039 કરો જે વેલ્યુ આવે એને એક સાઈડ મૂકો અને પછી બંનેનો ગુણોત્તર લો ના આવે ને બેટા મલ્ટીપ્લાય થાય કેટલું આવ્યું ભૈયા 1.67 into 10 power minus 5 યસ બેટા આવી ગયું તો આ કે આવી ગયું કે નું એકમ શું તો તમે ખાલી મોલર લખી દો તો એ ચાલે બરાબર યા તો એકમ ના લખો તો એ ચાલશે બરાબર કે નો એકમ મેં તમને કહ્યું છે મોલારિટી છે માટે મોલ પર કેજી અથવા મોલર લખી દો ચલો સમજી ગયા યસ ખાસ કરીને 10 power minus 5 સેટ થઈ જવા જોઈએ બરાબર આગળનું સેટ ના થાય તો ચાલે બરાબર આ જવાબ સાચો જ છે ઓકે યસ તો બેટા આ દાખલો 2 વખતે બોર્ડમાં ઓલરેડી પૂછાઈ ગયેલો છે વેરી મોસ્ટ આઈએમપી બરાબર એક આ એક્ઝામ્પલ અને એના આગળનું એક્ઝામ્પલ જે મેં કાલે તમને કાલના લેક્ચરમાં બતાવી દીધો વેરી મોસ્ટ આઈએમપી છે 1 of 5 વાળા દાખલા મોસ્ટ આઈએમપી દાખલાઓ છે આ ચેપ્ટરના લખી નાખો કોયડો 1.13 છે चलो बेटा હવે સ્વાધ્યાય 1.40 જો સ્વાધ્યાય 1.40 શું કહે છે આપણને કે છે 27 અંશ સેલ્સિયસ તાપમાને 0.75 એટીએમ અભિસરણ દબાણ દર્શાવે તેવા કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણ માટે 2.5 લીટર પાણીમાં દ્રાવણ બનાવવા માટે CaCl2 નો જથ્થો નક્કી કરો યસ તો બેટા આપણે એવું દ્રાવણ બનાવવાનું છે જેનું અભિસરણ દબાણ કેટલું જોવા મળે તમને બોલો કેટલું જોવા મળે 0.75 એટીએમ તો એના માટે CaCl2 નો કેટલો જથ્થો લેવો પડે તો ચલો પાઈ ઇઝ ઇક્વલ ટુ સૂત્ર શું છે સાહેબ પાઈ ઇઝ ઇક્વલ ટુ WRT/mv ઇન્ટુ I લખવાનું ભૂલવાનું નહીં હા ગ્લુકોઝ સુક્રોઝ અને યુરિયા માટે I બરાબર શું હોય છે 1 જેના કારણે એ કેસમાં ન લખીએ તો ચાલે બાકી I હંમેશા ટેવ પાડી જ દેવાની ચલો હવે મને એને અભિસરણ દબાણ આપી દીધું છે મારે વજન શોધવાનું છે R મને ખબર જ છે હું 12 લીટરમાં લઈ લઈશ કારણ કે એટીએમ લીટરમાં લઈ લઈશ કારણ કે મારી પાસે પાઈ એટીએમમાં છે બરાબર તાપમાન કેલ્વિનમાં મૂકી દઈશું અણુભાર CaCl2 નો અણુભાર કાઢીને મૂકી દઈશું આપણે અને કદ કેટલું 2.5 લીટર બનાવવાનું છે આ એણે આપી જ દીધો છે એકચ્યુઅલી આની કિંમત લગભગ કેટલી હોય તો તમને ખબર છે કણોની સંખ્યા હવે CaCl2 જે છે એમાં કેટલા કણ છે 3 કણ Ca2 + Cl - Cl તો લગભગ I જે છે 3 ની આસપાસ હશે બરાબર પણ હા એ ક્યારે જો સંપૂર્ણ વિયોજન થતું હોય ને તો એનો મતલબ એકદમ અતિમંદ દ્રાવણ હોય ને તો સાહેબ CaCl2 જે છે સંપૂર્ણ વિયોજન થાય ત્યારે I બરાબર કેટલું હોય લગભગ n તો I બરાબર 3 હોય પણ જો તમે દ્રાવક બહુ ઓછું લીધું હોય તો એનું એ વખતે સંપૂર્ણ વિયોજન ના થાય તો સંપૂર્ણ વિયોજન નહીં થાય તો I ની કિંમત જે છે 3 કરતાં ઓછી હશે 3 કરતાં વધારે તો જિંદગીમાં ના હોય બોલો બરાબર ને કારણ કે પાર્ટિકલ 3 છે એનામાં યસ તો એણે I ની કિંમત લખીને આપી દીધી છે આપણને 2.47 હા કદાચ એણે I લખીને ન આપ્યો હોત તો હું I બરાબર n સમજીને ચાલતો સમજી ગયા ને એનો મતલબ સંપૂર્ણ વિયોજન સમજીને ચાલતો હું પણ અત્યારે લખીને આપેલી છે તો હું એ જ I વાપરીશ
તો ચલો પાઈ કેટલો છે 0.75. કયું એકમ છે? એટીએમ. ઓકે, ડબલ્યુ મારે શોધવાનું છે. આર ની કિંમત 8.314 × 10⁻². તમે લઈ લો તો ચાલે. આ 12 લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ યા તો એટીએમ લીટર મોલ ઇન્વર્સ કેલ્વિન ઇન્વર્સ ચાલી જાય, કારણ કે 12 અને એટીએમમાં કોઈ ફરક છે નહીં ખાસ, કારણ કે 1 એટીએમ ઇઝ ઇક્વલ ટુ 1.013 બાર હોય છે, એટલે લગભગ 1 બાર કહી શકાય. 1 એટીએમ ઇઝ ઇક્વલ ટુ, તો ચાલી જાય. ચલો તાપમાન બોલો, કેટલું તાપમાન બતાવે છે? કેટલો? 27°C એટલે કેલ્વિનમાં લખીએ તો 300 કેલ્વિન. યસ. અપોન નીચે અણુભાર CaCl2 નો અણુભાર કાઢજો. CaCl2 તો કેલ્શિયમનો 40 રહેશે અને ક્લોરીનનો પેલો 35.5 મલ્ટીપ્લાય 2 એટલે કેટલું થાય? 71 જેવું થાય. બોલો કેટલું આવ્યું? 111. ઓકે, 111 ગુણ્યા હવે દ્રાવણનું કદ કેટલા લીટર કહે છે? 2.5 લીટર. અને પેલો ઇન્ટુ આઈ કરવાનું ભૂલવાનું નહીં. બોલો આઈની કિંમત કેટલી છે? 2.47. ચલો હવે આમાંથી ડબલ્યુને આપણે કરતા બનાવી દઈએ. ચલો આ ઉપર લઈ જાઓ 111, 2.5 ઉપર લઈ જાઓ અને આ જે ગુણાકારમાં છે એને બરાબરની આપણે લખીએ તો છેદમાં આવી જાય. ચલો મને ફાઇનલ આન્સર આપી દો, કેટલો થાય છે? કેટલો આવ્યો? યસ. અને આ 10 - 2 નીચે છે ને? યસ. ઉપર લઈ જાઓ એટલે 10 + 2 થઈ જાય, એટલે મલ્ટીપ્લાય 100 કરો. યસ, 3.37 આટલા ગ્રામ આવે. લખી દો. ચાલો, આ થઈ ગયો આપણો સ્વાધ્યાયનો 1.40. સ્વાધ્યાય 1.40 MCQs માટે ઇમ્પોર્ટન્ટ છે ને. ચાલો હવે સ્વાધ્યાય 1.41. સ્વાધ્યાય 1.41. ચાલો બેટા હવે ધ્યાન આપજો. સ્વાધ્યાય 1.41. જો આ રકમ શું કહે છે? રકમ કહે છે 25°C તાપમાને 2 લીટર પાણીમાં 25 મિલીગ્રામ K2SO4 ઓગાળીને બનાવેલ દ્રાવણનું અભિસરણ દબાણ નક્કી કરો. પણ પાઈ શોધવાનું છે. બરાબર. હવે K2SO4 આપેલું છે. જો ગ્લુકોઝ, યુરિયા અને સુક્રોઝ આપેલો તો હું I = 1 લઈને સીધો લખી દે તો પાઈ = WRT/mv. પણ અહીંયા આપણી પાસે આયનીય સંયોજન છે K2SO4, બરાબર, જેનું વિયોજન થતું હોય છે, માટે પાઈ = WRT/mv ઇન્ટુ I જ લખવું પડે. એટલે I લખવાની હેબિટ જ પાડી દેજો. બરાબર. હવે અહીંયા આપણને કહે છે K2SO4 નું સંપૂર્ણ વિયોજન થાય છે તેમ ધારી લો. બોલો સંપૂર્ણ વિયોજન થતું હોય તો બોલો I બરાબર શું લખાય? N. તો બોલો અહીંયા I ની કિંમત ભલે એને નથી આપી પણ હું લખીશ. I ની કિંમત કેટલી લખીશ? K2SO4 માં કેટલા પાર્ટિકલ હશે? K+, K+ અને SO4 2- એટલે કે 3 પાર્ટિકલ. બરાબર ને? SO4 આખો 2- K+, K+, કેટલા પાર્ટિકલ? 3 પાર્ટિકલ. માટે બોલો I બરાબર શું લખાય? 3. તો અહીંયા I બરાબર 3 છે. બોલો ક્લિયર છે? યસ. તો ચલો હવે પાઈનું સૂત્ર લખી દઈએ. બોલો પાઈ = શું છે? પાઈ = WRT/mv ઇન્ટુ I. W. યસ. કેટલું વજન કહે છે આપણે K2SO4 નું? કેટલા મિલીગ્રામ બતાવે છે? તો આપણે 25 મિલીગ્રામ બતાવે છે. હવે તમને ખબર છે અહીંયા આપણે જે વજન મૂકીએ છીએ શામાં મૂકીએ છીએ? ગ્રામમાં મૂકીએ છીએ. એટલે મિલી હટાવી દીધું, મેં ગ્રામમાં કન્વર્ટ કરી લીધો. મિલી એટલે 10⁻3. ચાલો આર ની કિંમત 8.314 × 10⁻². યસ. તાપમાન કેટલું? બોલો 25°C બતાવે છે ને, તો કેલ્વિનમાં કેટલું થઈ જાય? 298 થઈ જશે. યસ, થઈ ગયો. મલ્ટીપ્લાય I કેટલા લઈને ચાલુ? 3 અપોન mv. ચલો K2SO4 નો અણુભાર કેટલો બેટા? K પોટેશિયમ એટલે 39, તો 39 × 2 કરો, સલ્ફર 32 કરો, ઓક્સિજન સોડી ચોક 64 કરો, તો 39 × 2 પ્લસ 32 પ્લસ 64. બોલો કેટલું આવ્યું? કેટલું આવ્યું? 174 ગુણ્યા, ચાલો વોલ્યુમ. બોલો કદ કેટલું કહે છે આપણને? 2 લીટર કહે છે. યસ. પણ આ બધું સિમ્પ્લિફાય કરો. કેટલો છે? કેટલો? યસ, 174
174 યસ કદ છે 2 લીટર આપણે કદ લીટરમાં જ જોઈએ છે અમે ચલો જલ્દી ફટાફટ યસ અને આ 10 ની -5 એમને બાકી ને હે ને યસ કેટલું આવ્યું 533.95 ગુણ્યા 10 ની -5 બેટા આ જવાબ આવી ગયો તમારો એટીએમમાં એટીએમ કહી શકાય બાર કહી શકાય કારણ કે આર ની કિંમત એટીએમ અને બારમાં સેમ જ છે એટલા માટે ચલો બરાબર આપણો જવાબ આવી ગયો ઓકે હા હવે મને કોઈ એમ કે સાહેબ પાસ્કલમાં જવાબ લાવો તો તમને ખબર છે બોલો પાસ્કલ એટલે બોલો 1 એટીએમ ઇઝ ઇક્વલ ટુ 10 પાવર 5 પાસ્કલ તો હું આ એટીએમ ને હટાવીને 10 પાવર 5 મૂકી દઈશ બરાબર 10 પાવર 5 પાસ્કલ મૂકી દઈશ તો 10 પાવર 5 10 પાવર -5 કેન્સલ બોલો કેટલું આવશે 533.95 પાસ્કલ ચલો બરાબર યસ